એક દિવસનો રાજા. રવિવારની સવાર હતી અને દર રવિવારની જેમ ગટ્ટુ અને ચિંકી પોતાની સોસાયટીના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે રમવા માટે રેડી થતા હતા. ગટ્ટુ જલ્દી તેનો નાસ્તો કરતો હતો. આ શું કરે છે ગટ્ટુ? મમ્મી, મારી પાસે બિલકુલ ટાઈમ નથી. જલ્દી નાસ્તો પતાવીને મારે ગ્રાઉન્ડમાં જવાનું છે. પણ કઈ વાતની જલ્દી છે ગટ્ટુ? આજે તો સન્ડે છે, આરામ કરી લે તો. આ સરપ્રાઈઝ તમને થોડી વાર પછી ખબર પડી જ જશે. મમ્મી વિચારતા કિચનમાં જતી રહે છે. અરે ગટ્ટુ, ધીરે ખા, કોઈ ટ્રેન નથી છૂટી રહી. અરે ચિંકી, તને તો ખબર છે કે શું થવાનું છે? એક દિવસનો રાજા કોણ બનશે? બિંગો ભસે છે અને પ્લેટ તરફ ઝપાટ મારે છે. બિંગો, રાજાના નાસ્તા પર નજર ના નાખ. હા, પણ તેના માટે ખાવાનું આરામથી ખાવું જરૂરી છે. આજે તો હું રાજા બનીને જ રહીશ. રાજા? આ કઈ નવી ગેમ છે હવે? હા, એક દિવસનો રાજા બનવા માટે મારે પહેલા પાસિંગ ધ બોલ ગેમ જીતવી પડશે. પાસિંગ ધ બોલ શું છે? જે છેલ્લે સુધી બોલ પાસ કરી શકશે તે જ બનશે એક દિવસનો રાજા. બિંગો બોલ જોઈને ખુશીથી ઝૂમવા લાગે છે. અરે બિંગો, તું નહીં રમે, તું રેફરી છે. ગટ્ટુ અને ચિંકી સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. ગ્રાઉન્ડમાં હરી, મોન્ટી, બંટી અને શિવા પહેલેથી હાજર હતા. બંટી હાથમાં મ્યુઝિક બોક્સ લઈને ઊભો છે. બાજુમાં શિવા ક્રિકેટ બેટ લઈને ઊભો છે. કન્ફ્યુઝનમાં ચારે બાજુ જોઈ રહ્યો છે. અરે જુઓ, રાજા સાહેબ આવી ગયા. કેમ ગટ્ટુ, આજે આટલો બધો કોન્ફિડન્સ? હા, કેમ કે મારા નસીબમાં જ રાજા બનવાનું છે. ચલો વધારે ડાયલોગ ના મારો, ગેમ શરૂ કરીએ. અરે યાર, પણ બોલ મારા હાથમાં આવી અને મ્યુઝિક રોકાઈ ગયું તો? અરે તો શું, તું આઉટ થઈ જઈશ અને રાજા નહીં બને. શિવા આગળ આવે છે. என்ன கேம் இது? બોલા મ્યુઝિક એનકો વન્ન પોરીયಲ್ಲ. ચિંકી, શિવાને સમજાય ને. શિવા, જ્યારે મ્યુઝિક બંધ થાય અને ત્યારે જેના હાથમાં બોલ હોય તે આઉટ થાય. અయ్యో, સરી ના ટ્રાય પண்றே. ગેમની શરૂઆત થાય છે. મ્યુઝિક સ્ટાર્ટ થાય છે અને બધા બાળકો એકબીજાને બોલ પાસ કરવા લાગે છે. આલે, બોલ પકડ. અરે બંટી, ઠીકથી ફેંક ને. મને પાસ ના કરો, હું આઉટ થઈ જઈશ. અయ్యో, મ્યુઝિક સ્ટોપ કમે. રમત તેના અંતિમ ચરણમાં આવીને રોકાય છે. ગટ્ટુ અને મોન્ટીની વચ્ચે થાય છે છેલ્લો રાઉન્ડ. મ્યુઝિક શરૂ થાય છે. હાલે ગટ્ટુ, પકડ બોલ એટલે હું જીતી જાઉં. ગટ્ટુ બોલ કેચ કરીને મોન્ટી તરફ ફેંકે છે. મોન્ટી જેવો બોલ પકડે છે, મ્યુઝિક સ્ટોપ થઈ જાય છે અને આ રીતે ગટ્ટુ બને છે એક દિવસનો રાજા. હુર્રે, હું તો જીતી ગયો. બધા બાળકો ખુશીથી ઝૂમી ઉઠે છે, સિવાય મોન્ટીના. હવે હું બની ગયો છું એક દિવસનો રાજા અને એટલે હું સંભળાવવા જઈ રહ્યો છું મારો પહેલો હુકમ. લો, શરૂ થઈ ગયું એનું નાટક. બંટી, જા મારા માટે પાણી લાવ. શું? હું? હા, રાજાનો હુકમ છે. સારું મહારાજ. હરી, તડકામાં ઊભો રહે. રાજાને છાંયડો જોઈએ છે. શું? આ શું કરે છે? હુકમનું પાલન કર. ગટ્ટુ, આ તો શું કરે છે? રાજા છું તો જે મનમાં આવે એ જ કરીશ. રાજાના પોલીસ. શિવા, રાજા એટલે કિંગ. ઓ, અચ્છા. મોન્ટી, મારા માટે હવા કર. હવા? હું કોઈ પંખો છું? અને બંટી, મારા જૂતા સાફ કર. જેવી તમારી આજ્ઞા મહારાજ. બંટી ચોરે છુપે ગટ્ટુના જૂતામાં માટી નાખી દે છે. અરે, મારા જૂતા વધારે ગંદા કેમ લાગે છે? બધા બાળકો ગટ્ટુની આ હકુમતથી તંગ આવી જાય છે. ગટ્ટુ, ગેમ સુધી બરાબર હતું, પણ હવે આ વધારે થઈ રહ્યું છે. બધા બાળકો ગટ્ટુથી ગુસ્સે છે.
ગટ્ટુ અમને ખોટું લાગે છે. તો આજે હું રાજા છું. રાજા બનવાનો મતલબ બધા ઉપર હુકમ કરવો અને તેમને હેરાન કરવું એવું ના થાય. રાજા એટલે પાવર. એકદમ ખોટું. ચિંકી બીજા બાળકોની સામે ગટ્ટુને સમજાવવા લાગે છે. ગટ્ટુ, જો તને કોઈ આવી રીતે ઓર્ડર્સ જ આપે તો તને કેવું લાગશે? હા, મને બિલકુલ સારું નહીં લાગે. બસ, રાજા એ જ હોય જે બધાનું સાંભળે. અને જે બધી પ્રજાને સતાવે એ રાજા નહીં, વિલન હોય છે. ગટ્ટુને તેની ભૂલોનું ભાન થાય છે. કદાચ હું વધારે એક્સાઇટેડ થઈ ગયો હતો. મેં તમને બધાને ઓર્ડર્સ કર્યા, હેરાન કર્યા. મને એમ કે રાજા બનવાનું એટલે બસ લોકો તમારું સાંભળે જ. ગટ્ટુ, તે જ્યારે મને તડકામાં ઊભો કર્યો ને ત્યારે મને સારું ના લાગ્યું. અને તું બોલો જ્યારે હવા કર ત્યારે મને એવું લાગ્યું કે હું દોસ્ત નહીં, સર્વન્ટ છું. સોરી ફ્રેન્ડ્સ, મને ખરેખર ખબર નહોતી કે આવું ફીલ થાય છે. કઈ વાંધો નહીં ગટ્ટુ, મોટા મોટા દેશોમાં આવી નાની નાની વાતો તો થતી રહે છે. એમે તું રાજા ઓછો ને કાર્ટૂન વધારે લાગતો હતો. ગુડ્ડા નાનીંગટા રાજા ગુડ્ડા એરકનું. હા શિવા, હવે સમજણ પડી ગઈ. ગુડ રાજા એટલે કે ગુડ ફ્રેન્ડ. આજે હું શીખી ગયો છું કે રાજાનો મતલબ હુકમ ચલાવવો નહીં પણ મદદ કરવાનો છે. ગટ્ટુ, હું ખુશ છું કે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો. ખરેખર રાજા એ જ હોય જે પોતાની પ્રજાને સાંભળે અને તેમની સાથે મળીને જ રમે. તો પછી રાજાનું પહેલું સારું ડિસિઝન શું છે? ફરીથી ગેમ શરૂ કરીએ, કોઈ રાજા વગર. અને આ રીતે ગટ્ટુને તેની શીખ મળી જાય છે અને બધા બાળકો ફરીથી સાથે મળીને રમવા લાગે છે. અરે, હવે બિંગો રાજા બની ગયો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.